જેટલું ચાલ્યું છે ચેપ્ટરમાં અત્યાર સુધીમાં, બરાબર છે, એની પ્રશ્નોત્તરી કરીએ છીએ. એને એકાદ બે પ્રશ્ન પૂછીએ એટલે થોડુંક મને મજા આવે, એમ હવા આવે ને આમ અંદરથી, ઉર્મી અંદર જે વેગ છે એ પ્રજ્વલિત થાય. એમ બસ જો ભુજમાંથી મને સરસ મજાનો રિસ્પોન્સ પણ મળી ચૂક્યો છે. સૌથી પહેલો પ્રશ્ન આપણે કરીએ છીએ કે જનીન ના સંબંધે આપણે વાત કરી કે એક સેન્ટ્રલ ડોગમા કરીને સિદ્ધાંત સમજો છે, મધ્યસ્થ પ્રણાલી, બરાબર છે. તો સેન્ટ્રલ ડોગમાનો સિદ્ધાંત આપણને સમજાવવા શું માંગે છે એમની વાત આપણને ભાયલી બરોડા સેન્ટરમાંથી બંને બહેનોમાંથી કોઈ પણ એક કહી શકશે. એક પછી એક બધા સેન્ટરને આપણે પ્રશ્ન પૂછશું એટલે કોઈને અન્યાય ના થાય એમ. મધ્યસ્થ પ્રણાલી અથવા તો સેન્ટ્રલ ડોગમા ના સિદ્ધાંતમાં શું સમજાવવામાં આવ્યું છે? સોરી, ગઈકાલના લેક્ચરમાં તમે નહોતા. મેં ગઈકાલના લેક્ચરમાંથી પ્રશ્ન પૂછ્યો જ નથી બેટા. આ પ્રશ્ન ગઈકાલના લેક્ચરનો નથી. જનીનની અભિવ્યક્તિ માટે એક સિદ્ધાંત રજૂ થયેલો છે જેનું અંગ્રેજી છે સેન્ટ્રલ ડોગમા અને ગુજરાતી છે મધ્યસ્થ પ્રણાલી. આ વચ્ચેનું વાયરવાળું ભાઈ, વાયરવાળું, હા બરાબર છે. સેન્ટ્રલ ડોગમા અથવા તો મધ્યસ્થ પ્રણાલી. રેડી? તો એના વિશે હું વાત કરું છું. બહુ જૂનો સિદ્ધાંત છે, 4 લેક્ચર પહેલાની વાત છે, ગઈકાલના લેક્ચરની નથી. એ સિદ્ધાંત શેના માટે, એ શું કહેવા માંગે છે આપણને? નહીં, એ બેન જ કહેશે. યસ, બરોડા સેન્ટર. ઓકે, કાંઈ વાંધો નહીં. મારા સુધી તમારો વોઇસ પહોંચતો નથી, કોઈ પણ સેન્ટરમાં તમારો વોઇસ પહોંચતો નથી મારા ખ્યાલથી, કોઈને સંભળાતું નથી તમે શું બોલી રહ્યા છો, બટ ખબર પડી ગઈ કે શું બોલી રહ્યા છો એમ. એનીવે, અમારા બધાનું કલ્યાણ થઈ ગયું છે, બરાબર. એટલે આપણે હવે આગળ વધીએ. પછી પ્રશ્નોત્તરીનો સેશન હું અત્યારે ટૂંકાવું છું. મુહૂર્ત ખરાબ થઈ ગયું એટલે હવે આગળ નથી વધતા આપણે, હે ને? ઓકે, સારું થયું તો વળી 2-5 પ્રશ્નો પૂછવાની ઈચ્છા હતી, પણ હવે પ્રથમ ગ્રાસે મક્ષિકા, પહેલા જ કોળીએ માખી આવી ગઈ અને આપણે હલવાઈ ગયા. બટ વાત આપણે જે અત્યારે કરીએ છીએ એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની કરતા હતા. એટલે ગઈકાલના લેક્ચરમાં આપણે HGP એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની ઇન્ટ્રોડક્શન અથવા તો પ્રસ્તાવનાની વાત કરી છે કે એ છે શું એમ. તો મનુષ્યના આખા જીનોમની અંદર જેટલા પણ જનીનો છે, પહેલા આ જનીનોને ઓળખવાના, અને પછી બીજું આ દરેક જનીન એના ન્યુક્લિયોટાઇડના એકમો એને પણ ઓળખવાના,
આ બે મુખ્ય ધ્યેય છે એના. બરાબર છે? ચાલો, બધાને યાદ છે આટલું? ઓકે, ગુડ. ધ્યાનમાં રાખજો, હવે પછીનું જેટલું પણ આજનું ડિસ્કશન હશે અઘરું છે, કન્ફ્યુઝન કરી શકે એવું છે અને 100% પરીક્ષામાં આવશે જ એવું છે. જે અઘરું હોય એ હંમેશા આઈએમપી જ હોય. બરાબર છે? તો એની ક્રિયાવિધિ શું? દાખલા તરીકે HGP બનાવ્યું આપણે, તો HGP માટે જે આપણે કાર્યપ્રણાલી એટલે કે મેથોડોલોજી વાપરી છે એ બે પ્રકારની મેથોડોલોજી અહીંયા આપેલી છે તમારી સામે. એકનું નામ છે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ અને બીજું છે સિક્વન્સ એનોટેશન. બે અંગ્રેજી શબ્દ છે અને બંને અંગ્રેજીમાં જ યાદ રાખવાના છે. બરાબર છે? ઓકે, પહેલી વાત કરું છું હું, એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ. નામ છે એક્સપ્રેસ, બીજું નામ છે સિક્વન્સ અને ત્રીજું નામ છે ટેગ. ત્રણેયનું ગુજરાતી તમારી સામે કરીને મૂકું. એક્સપ્રેસ એટલે જે અભિવ્યક્ત થાય એવી, સિક્વન્સ એટલે શૃંખલા અને ટેગ એટલે ઓળખવી. ટેગિંગ એટલે એકચ્યુઅલી આપણે કેમ આખા ક્લાસમાં પ્રાઇમરીમાં ભણતા ચોથું ને પાંચમું ને છઠ્ઠું ને, એટલે ઓલો ગોળ ઓલો બિલ્લો હતો, ક્લાસના મોનિટરે ને ચિપકાવી દે આમ કરીને, કારણ કે ઈ દર 15 દિવસે કે અઠવાડિયે કે ઈ બદલે, એટલે ઈ જેને જે મોનિટર બને ને એને ઈ ટેગ કરે, એને ટેગિંગ કર્યું કહેવાય. એટલે એની ઓળખાણ બની જાય. હકીકતમાં સાચો મિનિંગ ટેગિંગનો આવો થાય એમ, લેબલ લગાવવું, ચિપકાવવું ઓળખીને કે આ વ્યક્તિ અથવા તો આ ઘટક. બરાબર છે? ઓકે, હવે આમાં ઓળખવાનું કોને છે? શૃંખલાને. કોને ઓળખવાનું છે? શૃંખલાને. બરાબર છે? કેવી શૃંખલાને ઓળખવાનું છે? જે અભિવ્યક્ત થાય ને એવી શૃંખલાને. સમજાય છે હું જે કહેવા માંગુ છું એ? હા કે ના? હાથ ઉપર કરો દો એટલે મને ખબર પડે. રાઈટ? ઓકે, તમારે ઓળખવાની છે એવી શૃંખલાને કે જે અભિવ્યક્ત થાય છે. ગઈકાલની ઇન્ફોર્મેશન જો તમે યાદ કરશો તો એમાં એવું આવ્યું હતું કે ટોટલ તમારા જીનોમમાંથી માત્ર અને માત્ર 1.5% જનીન જ એવા છે કે જે એક્સપ્રેસ થાય છે, અભિવ્યક્ત થાય છે. યાદ આવી ગયું? તો આપણે એને ઈ 1.5% જનીનો કયા છે એને પહેલા ઓળખવા પડે. ઈ ઓળખવાની જે ક્રિયાવિધિ છે એનું નામ આ છે, એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગિંગ કહેવાય એને. ચાલો, આટલું સમજાણું પહેલા. રાઈટ? તો તમારી બુકમાં જે લખેલા છે એ શબ્દ કે બધા જ જનીનો કે જે mRNA ના સ્વરૂપમાં અભિવ્યક્ત થઈ શકે તેના વિશે ધ્યાન આપવું, એને ઓળખવા. મેં જે સમજાયું અને તમે જે લખેલું છે અહીંયા વાંચો છો એ બે સરખાવો અને તમને સમજ પડી ગઈ છે કે નથી પડી? હું અભિવ્યક્ત થાય છે એમ કહું કે પ્રોટીન સંશ્લેષણમાં ભાગ ભજવે છે એમ કહું, બેયનો અર્થ એક જ થાય. બરાબર છે? મેં અહીંયા શું લખ્યું છે? અભિવ્યક્ત થાય. અહીંયા શું લખ્યું? mRNA ના સ્વરૂપ બનાવે. તો mRNA માંથી તો ભાષાંતરણ થઈને પ્રોટીન બનવાનું જ છે ને. ક્લિયર થઈ ગઈ વાત આખી? હા કે ના? તો પહેલી વાત શું છે કે એવી તમારે શૃંખલાઓને એટલે કે DNA ના ખંડો એટલે કે જનીનો, એવા જનીનો ઓળખવાના છે કે જે અભિવ્યક્ત થાય છે પ્રોટીન સંશ્લેષણ માટે જ. ક્લિયર થાય છે? હા કે ના? ઓકે, પોઈન્ટ નંબર 2 ઉપર આવી જાઉં છું. સિક્વન્સ એનોટેશન. સિક્વન્સ એટલે અગેન જો આવી રહ્યું, સિક્વન્સ એટલે શું થાય? શૃંખલા. બરાબર છે? હવે હું દાખલા તરીકે કંઈક લખાવું છું, આ લખાવું છું, સિમ્પલ સાદો લેક્ચર છે, હું તમને લખાવું છું એટલે હું શું કહું? નોટ કરતા જાજો. શું કહું? નોટ કરતા જાજો. એટલે સાંભળજો હવે, NOT
નોટ એટલે નોંધ કરવી. નોંધ, નોંધ એટલે નોટ. હવે એનું આ તો શબ્દ છે, બરાબર છે, કરતા છે ઈ. તો એને નોંધ કરવી, એને એના માટે શું શબ્દ વપરાય? નોંધ કરવી. હવે હું ગ્રામર શીખડાવું છું તમને, અંગ્રેજી ગ્રામર. એને નોટેશન કહેવાય. શું કહેવાય? નોટેશન. નોટેશન એટલે નોંધ કરવી. નોટ શબ્દ છે, ક્રિયા શું છે? નોટ કરવી, નોંધ કરવી, એને નોટેશન કહેવાય. બરાબર છે. અહીંયા શું છે? એન નોટેશન. શબ્દ આવો છે, એન નોટેશન. ઓળખી અને નોંધ કરવી. બરાબર છે. વિશેષ નોંધ કહેવાય એને. સ્પેશિયલ નોંધ હોય ને એને એનોટેશન કહેવાય. તો તમે પહેલા ભાગમાં તમને શું મળ્યું છે? એવા જનીનો કે જે અભિવ્યક્ત થાય છે. બરાબર છે. તમને અહીંયાથી જે રિઝલ્ટ મળ્યું છે એ છે એવા જનીનો જે અભિવ્યક્ત થાય. હવે આ જ જનીનો આ છે જેની હું વાત કરું છું. સેકન્ડ, જે જનીનો તમે ઓળખા એ જનીનોની સિક્વન્સ એટલે ન્યુક્લિયોટાઇડનો અનુક્રમ ગોતવાનો છે. એને સિક્વન્સ એનોટેશન કહેવાય. વિશેષ માહિતી કોડની. બરાબર છે. એટલે આ એવા જનીનો કે જે તમે ગોઈતા છે એ જનીનો તો જનીનોના ન્યુક્લિયોટાઇડની માહિતીની નોંધ લેવી, બનાવવી, સ્ટોર કરવી, રાખવી. બરાબર છે. આ કામ છે એને કહેવાય સિક્વન્સ એનોટેશન. જનીનમાં જોવા મળતા બધા જ જીનોમના કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરવી. અનુક્રમની જાણકારી એટલે ન્યુક્લિયોટાઇડની માહિતી મેળવવી. બરાબર છે. જનીનના કોડિંગ સિક્વન્સ હોય કે નોન કોડિંગ સિક્વન્સ હોય, પેલા આ જનીન મેળવવા, પછી જનીનની અંદર પાછા બે ભાગ હશે, કોડિંગ સિક્વન્સ અને નોન કોડિંગ સિક્વન્સ. શું કામ ભાઈ એવું હશે? કારણ કે આપણે કેવા છીએ? સુકોષ કેન્દ્રી કોષ છીએ. એટલે આપણામાં ઇન્ટ્રોન છે ને એક્ઝોન છે. એટલે આપણે ઇન્ટ્રોનની માહિતી મેળવવાની છે ને એક્ઝોનની માહિતી મેળવવાની છે. બંને જે આ લખ્યું છે ને કે કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમ, એનો મતલબ આવો કાઢવાનો છે. એટલે આખા જનીનની માહિતી તમારે કાઢવાની છે. એ પછી ઇન્ટ્રોન હોય કે એક્ઝોન હોય. ક્લિયર થઈ ગઈ માહિતી? તમને જે અહીંયા આપેલી છે, જે શબ્દશઃ મેં પોઈન્ટ ટુ પોઈન્ટ તમને સમજાયું છે કે આનો મતલબ શું થાય છે. બરાબર છે. આજ ને આજ વસ્તુ હું તમને એવું હશે તો મેડમને કંઈ શેર કરી દઈએ, એટલે તમારે હું આખું બોર્ડ વર્ક જે મેં કરેલું છે એ તમને મળી શકે એમ. હે ને? આ હું સેવ કરીને જ રાખીશ એમ. ઓકે, આમાં કોઈને કઈ ડાઉટ છે? હવે બે પ્રકારની ક્રિયાવિધિ. પહેલું એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ. બીજું ઈ જે સિક્વન્સ મળી એ સિક્વન્સનું એનોટેશન, એટલે કે પેલા જનીનોને ઓળખવાના, પછી જનીનોના ન્યુક્લિયોટાઇડના અનુક્રમની માહિતી ભેગી કરવાની. તો એક સ્ટેપ આગળ વધુ હવે હું. ઓલરાઈટ, ગુડ. ડીએનએ ના અનુક્રમની માહિતી જો મેળવવી હોય તો એના સ્ટેપ આપેલા છે અહીંયા. એટલે કે બીજા નંબરની પ્રક્રિયા. જે બે ક્રિયાવિધિ હતી એમાં બીજા નંબરની ક્રિયાવિધિ શું હતી? સિક્વન્સ એનોટેશન. રાઈટ? બસ એના અનુક્રમની માહિતી મેળવવાની આખી પ્રક્રિયા જો કરવી હોય તો કઈ રીતે થાય?
તો ડીએનએ ના અનુક્રમણની પ્રક્રિયા કેટલા ભાગમાં વહેંચાય જુઓ. પોઈન્ટ નંબર 1, ડીએનએ ને તમારે અલગ કરવું પડે. બીજું, એના માટે તમારે ડીએનએ ને તોડી અને નાના નાના ખંડોમાં વિભાજિત કરવું પડે. ત્રીજું, જે શૃંખલા તમે ઓળખવાની છે કે ઓળખી ચૂક્યા છો એનું બહુગુણન કરવું પડે, ક્લોનિંગ, એની નકલો તૈયાર કરવી પડે. ચોથું, ડીએનએ નું પ્રવર્ધન. ક્લોનિંગ કરવા માટે તમે જે કરશો એ છે પ્રવર્ધન. બરાબર છે? ઓકે, હવે એ બે શબ્દ તમારા માટે પહેલી વાર ભણ્યા છો એટલે કન્ફ્યુઝિંગ હશે. જેમ જેમ આગળ વધશો એમ ક્લિયર થતું જશે. તો સૌથી પહેલા હું ક્લિયર કરું છું કે ડીએનએ ને અલગીકરણ કરવું. તમારી પાસે શું હશે? તમે કોણ છો? સજીવ છો. શેના બનેલા છો? પેશીઓના બનેલા છો. તો તમારી પાસે હશે શું? તો કે કોઈ પણ જીવંત પેશી, કાં તો વનસ્પતિ કોષ અને કાં તો પ્રાણી કોષ. દાખલા તરીકે આપણે મનુષ્યના જીનોમની વાત કરીએ છીએ, HGP છે ને, એટલે મનુષ્યની કોઈ પણ એક પેશી શેની બનેલી હશે? કોષની બનેલી હશે. તો આપણી પાસે અલ્ટિમેટલી આપણે શેના બનેલા છીએ? કોષ. આપણા કોષમાં કેટલા બધા ઘટકો છે? કોષ દિવાલ છે, કોષ રસ છે, કોષ કેન્દ્ર છે, ઘણી બધી અંગિકાઓ છે. કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર રસ છે, જનીન દ્રવ્ય છે, આટલા બધા મટીરિયલ છે. એમાંથી તમારે ડીએનએ ને અલગ તારવવું પડે. બરાબર છે? એટલે કોષમાંથી ડીએનએ ને અલગ કરવાનું છે. આ પ્રક્રિયા એટલે આ પહેલા નંબરની કે ડીએનએ નું અલગીકરણ. તમારી પાસે જે કોષ છે, કોષમાંથી ડીએનએ ને નોખું તો કરવું પડશે ને, જો તમારે ડીએનએ ના અનુક્રમની માહિતી મેળવવી હોય તો પહેલો પોઈન્ટ બધાને સમજાઈ ગયો છે? ઓકે, ગુડ. તો કોષના કુલ ડીએનએ માં રહેલ અનુક્રમની જાણકારી માટે પહેલા તેને અલગ કરવામાં આવે છે. મેં સમજાવ્યું એમ કે આપણી પાસે જે પેશીઓ એમાંથી કોષ અલગ કરી કોષને તોડવો પડે, કોષનું વિઘટન કરવું પડે અને એમાંથી ડીએનએ ને, શુદ્ધ ડીએનએ ને પ્રાપ્ત કરવું પડે. આ આખી માહિતી તમને આગળ આવવાની છે, અત્યારે નહીં. બાયોટેકનોલોજીમાં આવશે, અત્યારે નથી. ક્લિયર થયું? યસ ઓર નો? ઓકે. એટલે અત્યારે ખાલી માહિતી આપેલી છે, પ્રક્રિયાનું નામ આપેલું છે, કઈ રીતે થાય છે એ આગળના ચેપ્ટર્સમાં ભણશું આપણે. આપેલું તો છે જ, તમારે ભણવાનું તો છે જ, પણ આ ચેપ્ટરમાં નહીં, એના પછીના ચેપ્ટર્સની અંદર. ઓકે, હવે હું વાત કરું છું એ છે નાના ખંડોમાં વિભાજન. તમારી પાસે ડીએનએ નો જથ્થો તમને જે મળ્યું છે ને, ક્રોમેટીન મળ્યું છે. બરાબર છે? શું મળ્યું છે? ક્રોમેટીન. તમારી પાસે ક્રોમેટીન છે. ક્રોમેટીન એટલે કે ડીએનએ ના લાંબા તંતુઓ છે, લાંબા ખંડ છે. તમારે તો કોઈ એક ચોક્કસ ટુકડા ની જરૂરિયાત છે કે જેને તમારે એના ન્યુક્લિયોટાઇડના અનુક્રમ નક્કી કરવા છે. તો તમારે કરવું શું પડશે? ડીએનએ ના કટકા કરવા પડશે. અબ સમજ में आ रही है बात? यस और नो? ઈ જે બીજા નંબરની પ્રક્રિયા છે એનું નામ છે ડીએનએ ના નાના ખંડોમાં એને વિભાજિત કરવાની ઘટના. ડીએનએ ને નાના નાના રેન્ડમ એટલે કે યાદૃચ્છિક ખંડમાં, રેન્ડમમાં તો ખબર પડે ને, ચોક્કસ નહીં, અચોક્કસ રીતે, કોઈ પણ રીતે ગમે ત્યાંથી કટકા કરવાના. એમ નિશ્ચિત અહીંયાથી ન જ કટકા કરવાના એમ નહીં. રેડી? એને શું કહેવાય? રેન્ડમ અથવા તો યાદૃચ્છિક શબ્દ આપણે વાપરીએ છીએ. તો ડીએનએ ને આડા અવળી રીતે ગમે એમ નાના નાના કટકા કરી નાખવાના છે. તો પોઈન્ટ નંબર 2, નાના ખંડોમાં વિભાજનનો અર્થ આવો થાય. પોઈન્ટ નંબર 3, ક્લોનિંગ. હવે પોઈન્ટ ઈ છે કે ક્લોનિંગ શબ્દને આપણે કઈ રીતે લેવાનો છે. ક્લોનિંગનો બહુગુણન એવો અર્થ થાય સમાન કોપી કરવી. પણ સમાન કોપી કરવા માટે થઈ અને એક નિશ્ચિત ક્રિયાવિધિ છે ડીએનએ ની. ડીએનએ ને કોપી કરવી છે દાખલા તરીકે,
તો એની એક ક્રિયાવિધિ છે કે ડીએનએ માંથી ડીએનએ બનાવવાની ક્રિયાવિધિનું નામ જુનાગઢ સેન્ટર ક્યારના હું આમ બોલતો તો ત્યારે જ આમ કરતા હતા આમ અંદરો અંદરી. બોલો. હું સાંભળી ગયો, ભલે અવાજ નથી આવ્યો તોય. ભલે લિપસિંગ થાય ને ત્યાં ખબર પડી જાય સ્વયંજનન એવું બોલ્યા, ભલે સંભળાણું નથી કોઈને. બરાબર. ઓકે, તો સ્વયંજનનની ક્રિયાવિધિ થાય. સ્વયંજનનની ક્રિયાવિધિ માટે એક નિયમ છે એનો. બોલો. તમારો અવાજ નથી આવતો, તમે બોલો છો પણ હવે અમારે બધું કેમ મને નથી આવતો, અવાજ નથી આવતો. કોઈ પણને ખબર હોય તો કહી શકે. ડીએનએના સ્વયંજનન કરવા માટેના સામાન્ય જે ગુણધર્મો છે એની ચર્ચા કરવાની છે અત્યારે આપણે. કોઈને નથી ખબર આટલા બધામાંથી? બોલો જલ્પ. સર, ડીએનએ ના સંયોજન માટે અર્ધરૂઢિગત રીતે ડીએનએ સંયોજન થાય છે. એટલે ડીએનએ બંને શૃંખલાઓ છે એમાંથી સ્વતંત્ર રીતે એક એક શૃંખલા નવી બનશે. ઓકે, બીજું કઈ આના સિવાય? મોડાસા સેન્ટરે પણ હાથ ઉપર કરેલો હતો જે તે સમયે. હેલો સર. હા બોલો બેટા. પિતૃ ડીએનએ શૃંખલા અલગ પડેલી શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે અને દરેક નાના ડીએનએમાં એક જૂની અને એક નવી શૃંખલા હોય. ગુડ. ઓકે, એનીથિંગ એલ્સ? બીજું કઈ આના સિવાય? ભુજ જ્ઞાન વેલી ક્લાસરૂમ. તેમાં સતત અને અસતત શૃંખલા આવે, સતત શૃંખલા 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ અને બીજી શૃંખલા 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ. ઓકે, ડન. એના સિવાય કઈ ઇન્ફોર્મેશન? સતત શૃંખલા અને અસતત શૃંખલા બંને શૃંખલા 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ ની દિશામાં સ્વયંજનન પામે. એ સિવાય કોઈ ઇન્ફોર્મેશન કોઈ પાસે? બોલો. ભુજ 27 and 70. સર, ડીએનએ જે હાઇડ્રોજન બંધ છૂટા પડ્યા છે એ જોડાઈ ન જાય તે માટે ઉત્સેચકો અને પાછા જોડાવા 5 ઊંધી જે 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ ઊંધી શૃંખલા તૂટક રેખા દરેક સ્વરૂપે નિર્માણ પામે છે તેને જોડવા માટે ઉત્સેચકો. ઓકે, આના સિવાય કોઈ ઇન્ફોર્મેશન? શરૂઆત વિશે કોઈ આમ ખબર હોય? સંશ્લેષણની શરૂઆત. જલ્પ. સર, ડીએનએ ની નવી શૃંખલાનું સંશ્લેષણ છે એની શરૂઆત પહેલા આરએનએ પ્રાઇમર જોડાશે અને ત્યારબાદ નવા નવા ન્યુક્લિયોટાઇડ જોડાશે. ઓકે, ઈ સિવાય શરૂઆત વિશે જ ઈ સિવાય રાજકોટ ગુરુકુળ. એસ તબક્કામાં. ઓકે, શરૂઆત ક્યાંથી થાય? જલ્પ. ઓરિજિન. યસ. ORI સ્વયંજનનની શૃંખલાની શરૂઆત કરવા આખા ડીએનએ ઉપર એક જ છે આ જગ્યા. હવે પોઈન્ટ સમજવાનો અહીંયા આવ્યો. આપણે આખું એક ડીએનએ છે, એની પાસે એક જ જગ્યા એવી છે. હવે ડીએનએ ના મેં તો કટકા કરી નાખ્યા છે. પોઈન્ટ સમજો, આખા ડીએનએ માં જ્યાં એક જ સ્થાન છે મેં કટકા કરી નાખ્યા. ની કટકાને મારે સ્વયંજનન કરાવવું છે તો એની પાસે એ જગ્યા જ નથી કે જ્યાંથી સ્વયંજનન કરવાની શરૂઆત થાય એમ. ORI ઓરી સ્થાન નથી એની પાસે, અને તોય તમારે ક્લોનિંગ કરાવવું છે. પોઈન્ટ સમજો તમે? ક્લિયર થાય છે કે નહીં? તો હવે મારી પાસે બીજો ઓપ્શન છે એક, કે આદિકોષ કેન્દ્રી કોષ છે. આદિકોષ કેન્દ્રી કોષ છે, એની પાસે એક એવું જનીન છે નાનકડું એવું પ્લાઝમિડ. યાદ આવ્યું? એ પ્લાઝમિડમાં
હું આ જે ટુકડો કર્યો છે એ ટુકડો ફિટ કરી દઉં, જીનેટિક એન્જિનિયરિંગ કરીશ, હું પ્લાઝમિડને કાઢીશ, પ્લાઝમિડને કાપીશ, પ્લાઝમિડનો કાપેલો ભાગ દૂર કરીશ, મારું જે જનીન છે એમાં દાખલ કરીશ અને એ પ્લાઝમિડ પાછું અંદર નાખી દઈશ બેક્ટેરિયામાં. તો બેક્ટેરિયું શું થયું ખબર છે? મારા જનીનનું વાહક થઈ ગયું. ક્લિયર થાય છે? મેં મારા કોષમાંથી ડીએનએ નો કટકો કાપ્યો છે, મેં બેક્ટેરિયાના પ્લાઝમિડમાં એને ફિટ કર્યો છે અને બેક્ટેરિયાનું પ્લાઝમિડ એનું વહન કરે છે. આટલું સમજાણું બધાને? આને કહેવાય ક્લોનિંગ વાહક. એટલે આ આખો શબ્દ હું લખું ને ક્લોનિંગ, ક્લોનિંગ વાહક છે. તો ક્લોનિંગ કરાવવા માટે મેં એક વાહક વાપરો છે. ઘણા બધા અત્યારે તો વાહકો છે, એમાંથી મેં જે તમને ઉદાહરણ આપ્યું ને એ બેક્ટેરિયાનું છે, બેક્ટેરિયાનું પ્લાઝમિડ. જો નીચે લખેલું છે કે વિશિષ્ટ વાહકની મદદથી, જો લખેલું વિશિષ્ટ વાહકની મદદથી યજમાનમાં ડીએનએ ના ખંડોનું ક્લોનિંગ કરાવાય છે. રાજકોટ ગુરુકુળ. સર આ વહન કઈ રીતે કરે, વાહક કઈ રીતે કરે, કઈ જગ્યાએ કરે? દાખલા તરીકે મારે મારું જનીન છે એ કટ કરી અને બેક્ટેરિયામાં નાખવું છે. પોઈન્ટ સમજો. તો વહન બેક્ટેરિયું નથી કરતું, બેક્ટેરિયા યજમાન છે. વહન કોણ કરે છે? પ્લાઝમિડ. કોણ કરે છે? પ્લાઝમિડ. ઓકે, એટલે હવે એ પ્રશ્ન સારો પૂછ્યો કે આપણી પાસે શબ્દ બે છે, મેં જે અહીંયા આપ્યા છે તમને શબ્દ બે આપ્યા છે. એક છે વાહક અને એક છે યજમાન. બેયના હું સરનામા આપી દઉં, તમને એડ્રેસ આપી દઉં. યજમાન કોણ છે ખબર છે? બેક્ટેરિયા. યજમાન છે બેક્ટેરિયાનો કોષ. બરાબર છે? અને વાહક જે છે ને એ વાહક છે પ્લાઝમિડ. એટલે મેં આખી જે ક્રિયાવિધિ તમને સમજાવી છે એ ક્રિયાવિધિમાં તમારે જે પ્લાઝમિડ લીધું ને એને વાહક કહેવાનું છે અને જે બેક્ટેરિયાની અંદર હું દાખલ કરીશ એ બેક્ટેરિયાને યજમાન કોષ કહેવાનો છે. આટલું સમજાણું કે નહીં? ચાલો, હવે આમાં ડાઉટ છે? રાજકોટ ગુરુકુલ તમારા શંકાનું સમાધાન થઈ ગયું છે પરફેક્ટલી? ઓલરાઈટ. તો આ રીતે ક્લોનિંગ અને વાહક બે ક્રિયાવિધિમાં ઇન્વોલ્વ કરવાના છે. હવે શું થશે ખબર છે? હું બેક્ટેરિયાને બહુગુણિત કરાવું. 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, જેટલા બેક્ટેરિયા બને બહુગુણન થઈને મારું જનીન એટલી કોપી બનાવશે. હા કે ના? ડીએનએ નું પ્રવર્ધન, રાઈટ? કે ક્લોનિંગ પ્રત્યેક ડીએનએ નું પ્રવર્ધન. પ્રવર્ધન એટલે 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી બહુગુણન કરાવશે. પ્રવર્ધનનો મતલબ છે બહુગુણન. તો આનો અર્થ તમારે કઈ રીતના લેવાનો છે કે બેક્ટેરિયા એટલે કે યજમાન ના કોષ વિભાજનથી તેનું બહુગુણન એટલે કે ડીએનએ ની અસંખ્ય નકલ બને. એને કહેવાય પ્રવર્ધન. એટલે
એટલે કે બહુગુણન. મેં જે સમજાવ્યું તમને એ. આ તો ટેકનિકલ શબ્દો છે બધા. ડીએનએ નું પ્રવર્ધન છે કે ક્લોનિંગ છે, પણ એનો અર્થઘટન તમને સમજાય એવા શબ્દોમાં મેં અહીંયા લખેલું છે તમારા બેકગ્રાઉન્ડની અંદર. બરાબર છે? જેથી કરી અને તમે કન્ફ્યુઝ થાવ તો એના રેફરન્સ તરીકે તમે વાંચો ને એટલે તમને તરત ખબર પડી જાય કે ઓછા આનો મતલબ આવો કરવાનો છે. રેડી? હું તમને 2 મિનિટ આપું છું, નિરાતે વાંચી લ્યો. આખું 4 વસ્તુને એકવાર નિરાતે નજર ફેરવી લ્યો. હું નડતો બંધ થઈ જાઉં, સ્ક્રીન ઉપરથી નીકળી જાઉં છું. 2 મિનિટ આરામથી વાંચી લ્યો. સર યસ બેટા. સર આપણા કોષનો ડીએનએ બેક્ટેરિયામાં નાખ્યું તો આપણું ડીએનએ નું વહન થયું તો આપણે આપણા ડીએનએ ને વાહક તરીકે ન લઈ શકીએ? નો જ ને. હવે હું એમ કહું કે દાખલા તરીકે મચ્છર છે તો એ મચ્છર કરે છે શું, તો કે ઓલા પ્લાઝ્મોડિયમ ને લઈ આવે છે. તો પ્લાઝ્મોડિયમ ને વાહક થોડું કહેવાય, મચ્છરને જ વાહક કહેવાય ને. જે લઈને જાય એને વાહક કહેવાય, જેનું લઈને જાય એને વાહક ન કહેવાય. ઓલ રાઈટ. અત્યારે તમને આ જે આપેલું છે એ સમજાશે તો તમને બાયોટેકનોલોજીનો 25% ભાગ સમજાઈ ગયો છે એવું માની લેવાનું. એની જે પ્રણાલી છે, સિસ્ટમ છે, એની વાત કરું છું, આખું બાયોટેકનોલોજી નહીં. એટલે તમારા માટે આ મહત્વનું છે, એટલે હું તમને સમય દઈ અને કહું છું કે આ અત્યારે જ તમારે સમજવાનું. યાદ તો નહીં રહે, હજી તમારે એની ઉપર પ્રેક્ટિસ કરવી પડશે. એટલે આજનું જે અત્યારે આ ભણેલું છે એ બધું તમારે ઘરે જઈને ફરીથી એક વખત નજર મારી અને યાદ રાખવાની કોશિશ કર. 5-5 વાર લખજો જેથી કરી અને યાદ રહે. બહુ જ ઇમ્પોર્ટન્ટ. આખું બાયોટેકનોલોજી આની ઉપર નભેલું છે. ઓકે, અગેઇન હું રિપીટ કરી અને તમને કહું છું ફરીથી કે છેલ્લા 6 વર્ષના મારા પર્સનલ એનાલિસિસ પ્રમાણે મેક્સિમમ ક્વેશ્ચન જીનેટિક્સમાંથી પૂછાય છે નીટની અંદર, એવરેજ. રાઈટ? અને બીજા નંબરના મેક્સિમમ ક્વેશ્ચન પૂછાય છે ઇકોલોજીમાંથી. ઇટ વિલ બી સરપ્રાઇઝિંગ ફોર યુ. છેલ્લા 3 ચેપ્ટર 11, 12 અને 13 ઇકોલોજી, એમાંથી સેકન્ડ હાઈએસ્ટ નંબર ઓફ ક્વેશ્ચન્સ હોય છે. એટલે જીનેટિક્સ અને ઇકોલોજી એ નીટમાં સૌથી વધારે જેમાંથી પૂછાય છે એવા 2 યુનિટ છે. યુનિટ જીનેટિક્સના યુનિટ છે, એમાં 3 પાઠ આવે. ચેપ્ટર નંબર 4, 5 અને 6 ઉદ્વિકાસ વાળો. બરાબર છે? અને ઇકોલોજીના જે યુનિટ છે એમાં પણ 3 ચેપ્ટર આવે. 11, 12 અને 13 આ 3 ચેપ્ટર આવશે. બરાબર છે? આ ખાસ યાદ રાખજો. આ બંને યુનિટ તમારા માટે અત્યંત મહત્વના છે. ઓકે, હવે નેક્સ્ટ સ્લાઇડ ઉપર હું જાઉં છું વિથ યોર પરમિશન. ઓકે, યજમાન તરીકે સામાન્ય રીતે શેનો ઉપયોગ થાય છે અને વાહક તરીકે સામાન્ય રીતે શેનો ઉપયોગ થાય છે એની યાદી આપી છે માત્ર. તો સામાન્ય વાહક આ અને સામાન્ય યજમાન આ છે. બરાબર છે? ઓકે, પોઈન્ટ નંબર 1, યજમાન કાં તો બેક્ટેરિયા હશે અથવા તો યીસ્ટ હશે. પ્રયોગોની અંદર 2 પ્રકારના યજમાન કોષોનો ઉપયોગ થાય છે. કાં તો બેક્ટેરિયાને યજમાન તરીકે લઈએ છીએ આપણે, અથવા તો યીસ્ટના કોષને યજમાન તરીકે લઈએ છીએ. ચાલો, આટલું ક્લિયર થયું. જો યજમાન કોઈ નિશ્ચિત છે તો એનો વાહક નિશ્ચિત હશે. યીસ્ટ ફૂગ એક કોષીય ફૂગનું ઉદાહરણ છે. તો જો હું પ્લાઝમિડને વાહક તરીકે લઉં તો યીસ્ટની અંદર પ્લાઝમિડ હું દાખલ ન કરી શકું, કારણ કે એની લાક્ષણિકતા નથી. આપ સમજ रहे हो ना मेरी बात को? राइट? तो जो मारी પાસે યજમાન તરીકે બેક્ટેરિયા છે તો મારે વાહક તરીકે વાપરવાનું છે BAC, બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ.
આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, સંશ્લેષણ કરેલું, લેબોરેટરીની અંદર બનાવેલું. એટલે આપણે અત્યારે આને વાપરીએ છીએ. જો આપણે બેક્ટેરિયાના કોષને યજમાન કોષ તરીકે લઈએ છીએ ટેકનોલોજીમાં આજની તારીખે, તો આપણે વાહક તરીકે કોને લઈએ છીએ? બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ BAC ને. અને જો હું યીસ્ટને લઈશ યજમાન તરીકે, તો યીસ્ટ માટે હું લઈશ YAC, યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, કૃત્રિમ રીતે સંશ્લેષિત યીસ્ટનું ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્ર. આ આખો પોઈન્ટ તમારી ટેક્સ્ટ બુકમાંથી કટ કોપી પેસ્ટ કરેલ છે, પણ ટેક્સ્ટ બુકનું વાક્ય વાંચશો તો તમને કાંઈ ખબર નહીં પડે. એટલે મેં એને, જેને કહેવાય ને, બે આખા કમ્પાર્ટમેન્ટમાં વહેંચી અને સમજાયું, જે સરળતાથી તમને સમજાઈ જાય એ રીતે અહીંયા આપેલું છે. ક્લિયર થયું? ચાલો, આમાં કોઈને ડાઉટ ખરો? પક્કા? ઓકે. હવે DNA અનુક્રમણની પ્રક્રિયા એટલે કે ક્લોનિંગની જે ક્લોનિંગ શું ઓલી ખંડોને સુનિશ્ચિત કરવાની એનોટેશનની જે પ્રક્રિયા છે એ કઈ રીતે થાય, બરાબર છે? તો DNA ખંડો એ સ્વયં સંચાલિત અનુક્રમ છે, પોતાની રીતે પોતાનું સ્વયં જનન કરી શકે એવા છે. યસ ઓર નો? બરાબર છે? ઓકે. તો એવા અનુક્રમક એટલે કે એવા ખંડોનો ઉપયોગ કરી અને અનુક્રમિત કરવામાં આવે છે. અનુક્રમિત કરવું એટલે સ્વયં જનન કરાવવું, બરાબર છે? હવે એ સ્વયં જનનની વાત છે. તમારે સ્વયં જનન નથી કરવું, તમારે તો માત્ર એક DNA ખંડનું અનુક્રમણ કરવું છે. એક નાનો ટુકડો છે અને એનો અનુક્રમ બનાવવો છે, અનુક્રમ નક્કી કરવો છે. તો અત્યારે તમને મેં જે ઉદાહરણ આપ્યું એ તો સામાન્ય કોષની પ્રક્રિયાની વાત કરી છે. આ કોષની પ્રક્રિયા થોડી છે કાંઈ. આ તો તમે DNA નો એક નાનો ખંડ નોખો તાયરુઓ, એનું બહુગુણન કરાવ્યું અને હવે એનું અનુક્રમણ કરવું છે. એટલે એવી જે કોષની અંદરની સિસ્ટમ છે એ કામ ન આવે અહીંયા. એટલે મારી પાસે હોવું જોઈએ એનું એક મશીન. જો આ મશીનનું ફોટોગ્રાફ છે, શું છે એ? મશીનનો ફોટોગ્રાફ. અને એ મશીનને કહેવાય, જે નક્કી કરી દે છે તમને, એને કહેવાય અનુક્રમક. અંગ્રેજીમાં કહેવાય એને સિક્વેન્સર મશીન. શું કહેવાય? સિક્વેન્સર મશીન કહેવાય. સિક્વેન્સ બનાવી દે એટલે સિક્વેન્સર. ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? એટલે ઈ અહીંયા લખેલું છે હવે કે સ્વયં સંચાલિત. આ તો ઓટોમેટિક છે, કોમ્પ્યુટરાઇઝ્ડ છે. ડક 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 એન્ટર મારો એટલે થઈ જાય એની મેળાએ. સ્વયં સંચાલિત. જો તમે વાંચીને અર્થઘટન કરો એટલે તમે શું ઓલા સ્વયં જનન વાળું સ્વયં સંચાલિત કરો. એટલે મેં તમને પહેલા તમને તમારી ભાષામાં સમજાવ્યું, પછી મેં એવું કીધું કે તમે જે કરવા માંગો છો એ કોષની અંદર બનતી ઘટના થોડી છે. તમે તો DNA ના ખંડની વાત કરો છો, એનું અનુક્રમણ કરવાનું છે તમારે. એટલે તમારે એના માટે એક સ્પેશિયલ મશીન જોશે, કોમ્પ્યુટર વાળી સિસ્ટમ જોશે, વિશેષ પ્રકારના એના સોફ્ટવેર જોશે. એની આ વાત છે, હે ને? એટલે DNA ના ખંડો જે તમે તૈયાર કર્યા છે એના માટે ઓટોમેટિક સિક્વેન્સર, જો અહીંયા લખેલું રહ્યું, જો આ અનુક્રમક ને મેં અહીંયા લખ્યું, જો આવી રહ્યું સિક્વેન્સર, ઓટોમેટિક સિક્વેન્સર મશીન છે. એનો ઉપયોગ કરી અને તમે આ અનુક્રમ સીધો તમને તમારે કાંઈ કરવાનું નથી. બહુ સિમ્પલ લોજિક છે. દાખલા તરીકે મેં એક કોષ લીધા, કોષોનો એક જથ્થો લીધો છે ટેસ્ટ ટ્યુબની અંદર. પેશી ખાંડી નાખી, એમ નથી કરવાનું. અહીંયા પેશીના કોષોને લેવાના છે. પછી ધીમે ધીમે એની ઉપર મંદ HCl નાખવાનું,
સોરી HCl શું ઓલું કાર્બનિક એસિડ નાખવાનું, ઓલું આપણે જે શીખાતા ને ઓમાં એ જ એક્ઝેક્ટલી જ પ્રક્રિયા. થોડીક વાર રાખવાનું એટલે આપમેળે એના કોષો જે છે એના કોષરસ પટલ તૂટી જાય. હવે પછી એને ખલદસ્તામાં ખાંડવાના. પછી પેસ્ટ નીકળે ને એ પેસ્ટને પાછી ટેસ્ટ ટ્યુબમાં લેવાની અને પછી એક તૈયાર સોલ્યુશન આવે. સિમ્પલ એક બોટલની અંદર તૈયાર સોલ્યુશન આવે ઉત્સેચકથી ભરેલું. એની અંદર નાખી દેવાનું, 2 કલાક રાખવાનું. એટલે એ સોલ્યુશનની અંદર DNA સિવાયના જેટલા અણુઓ હશે ને એ બધા સાફ થઈ જશે, ખાલી DNA જ વધશે. બસ આ પહેલું સ્ટેપ થઈ ગયું તમારું, DNA નું અલગીકરણ. રેડી? પછી એની અંદર એક નાનું એવું સ્ટેપ કરવાનું છે, ઠંડો આલ્કોહોલ ઇથેનોલ નાખવાનો. ઠંડો ઇથેનોલ જેવો ટેસ્ટ ટ્યુબમાં ઠંડો ઇથેનોલ નાખો ને એટલે DNA ના અણુનું અવક્ષેપન થઈ જાય. અવક્ષેપન થઈ જાય ને સીધો એ ઉપાડીને બીજા ટેસ્ટ ટ્યુબમાં ટ્રાન્સફર કરી નાખો, શુદ્ધ DNA પ્રાપ્ત થઈ ગયું. કાંઈ લાંબી પ્રોસેસ નથી. જેટલું તમે આમ અઘરું લઈને પ્રોસેસ કરાવવા માંડું ને તો હાવ સહેલી પ્રોસેસ છે, કારણ કે બધું ઓટોમેટિક. ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે અત્યારે કે સાવ સહેલું થઈ ગયું બધું. પણ બેઝિક પ્રિન્સિપલ એટલે કે સામાન્ય સિદ્ધાંતો તો તમને ખબર હોવી જોઈએ ને. શુદ્ધ DNA ને તમે અલગ ટેસ્ટ ટ્યુબમાં લઈ અને એમાં ચોક્કસ ઉત્સેચકો નાખવાના પાછા, એટલે એ DNA ને કાપી નાખશે. DNA ના ખંડો બનાવી નાખ્યા. DNA ના ખંડો તૈયાર થઈ જાય એટલે અલગીકરણ કરવાની એ પાછી પ્રોસેસ આવશે. એટલે DNA ના ખંડો અલગ થઈ ગયા. પછી અલગ થયેલા ખંડોને તમારે જે ખંડ જોઈએ, મોટો ખંડ જોઈએ, નાનો ખંડ જોઈએ, મધ્યમ, જે તમારે જોઈએ બરાબર છે, એ તમે અલગ કરી લ્યો અને અલગ ટેસ્ટ ટ્યુબમાં નાખી દો. એટલે ટેસ્ટ ટ્યુબની અંદરનું જે સેમ્પલ છે એ તમે આ સિક્વન્સમાં નાખી દો, સિક્વેન્સર મશીનમાં નાખી દો ને કામ પૂરું થઈ ગયું. તમારું કામ પૂરું. હવે જે કરશે એ આ કરશે, તમારે કાંઈ નથી કરવાનું, પૂરું થઈ ગયું. એની મેળાએ એ સિક્વેન્સ કરી લેશે, મતલબ કે એની ન્યુક્લિયોટાઇડના ક્રમને એ નક્કી કરી લેશે. પણ એ કઈ રીતે નક્કી કરે છે, એના બેસિક પ્રિન્સિપલ કયા કયા છે એ બાયોટેકનોલોજીમાં ભણશું, અત્યારે નહીં. રેડી? તો સિક્વેન્સર શું છે એ મેં તમને સમજાવ્યું, એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે એ મેં તમને સમજાવ્યું. બરાબર છે? હવે આ સંશોધન કરવા વાળા વૈજ્ઞાનિકનું નામ છે ફ્રેડરિક સેંગર. શું નામ છે? ફ્રેડરિક સેંગર નામના વૈજ્ઞાનિકે આ સિક્વેન્સિંગ મશીન સૌથી પહેલી વાર બનાવ્યું. એટલે આ સિક્વેન્સર બનાવવા વાળા વૈજ્ઞાનિક છે ફ્રેડરિક સેંગર, અને આ સેંગર ટેકનોલોજી પણ કહેવાય સિક્વન્સિંગની. રેડી? ઓકે. હવે એ કરે છે શું? બેઝિકલી કટકા થાય ને મશીનના, બરાબર છે, મશીનની અંદર એના કટકા થાય તો એ DNA ના અનુક્રમણની જે નેક્સ્ટ પ્રોસેસ છે, બરાબર છે, એ પ્રોસેસ થાય કઈ રીતના, એના આ 3 એની જરૂરિયાત. બરાબર છે? પહેલું, આચ્છાદિત ખંડો એવો શબ્દ આવશે. તમે જ્યારે વાંચશો ને તમારી બુકની અંદર ત્યારે આવો શબ્દ છે આચ્છાદિત ખંડો. એનો મતલબ તમને સમજાવું છું કે અનુક્રમ તેમાં હાજર રહેલ કેટલાક એકબીજા ઉપર આચ્છાદન કરતા પ્રદેશને આધારે ગોઠવાય. પોઈન્ટ સમજવાનો છે. મેં DNA ના કટકા કર્યા છે. જો આ એક DNA છે દાખલા તરીકે, મેં કટકા કરી નાખ્યા, આવા 3 કટકા થયા આ DNA ના. લોજિકલી એવું છે કે આ પહેલો કટકો છે, આ બીજો કટકો છે અને આ ત્રીજો કટકો છે. પણ તમે જે જગ્યાએ આ કટકા કરો છો એ તો દ્રાવણ છે, સંવર્ધન માધ્યમ છે. શું છે? સંવર્ધન માધ્યમ છે. આટલું સમજાય? ઓકે. તો એ તો પાણી છે, પ્રવાહી છે,
તો એની અંદર આ કટકા એ જ સિક્વન્સમાં એમ નંબર રી એવું તો ન હોય ને, મિક્સ થઈ જાય. તો હવે સિસ્ટમ નક્કી કેમ કરશે કે આને પહેલા રાખવું, આને પછી રાખવું અને આને એના પછી રાખવું એમ? રાઈટ? એટલે શું કરે ખબર છે? આ જે કટકો થાય ને, એ કટકો હકીકતમાં થાય કઈ રીતના ખબર છે? આમ થાય. થોડોક એકદમ સેન્ટરમાં ન થાય, એની થોડીક આગળ પાછળથી થાય. એવી રીતના ડિઝાઇન ટેકનોલોજી છે એ. બરાબર છે કે એ કટકો સેજ આગળ પાછળથી થાય ડીએનએ નો. તો એનાથી થાય શું ખબર છે? જો અહીંયા તમે જોશો ને તો આ છેડો એકબીજાની સાથે આ ઓવરલેપ થાય. ઓવરલેપમાં ખબર પડે ને, એકબીજાની ઉપર આમ ચડી જાય. એટલે આપણે શું કરીએ છીએ ખબર છે? આવી ટેકનોલોજી વાપરીએ છીએ કે જેમાં એ કટકો થાય ને તો સેજ આગળથી અને સેજ પાછળથી જગ્યા રાખીને કાપે ડીએનએ ને. આટલું સમજાય? પછી જ્યારે ભેગું કરવું છે ત્યારે એટલે જે સમાન હોય ને, જો આ કટકાનું આટલો ભાગ, કારણ કે કટકા તો એક જ ડીએનએ ના છે ને, એટલે જે શૃંખલા ઉપરના સિક્વન્સમાં હશે એ જ નીચેની સિક્વન્સમાં હશે. તો એ બે નહીં મેચ કરે. કોણ? ઓલો સિક્વેન્સિંગ મશીન એને મેચ કરે કે આનો પાછળનો ભાગ, આનો પાછળનો ભાગ અને આનો આગળનો ભાગ એક સરખા છે. એટલે પહેલા કોણ આવે? આ આવે. પછી કોણ આવે? તો કે આ આવે. હવે સમજાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું? બસ ઈ આ વસ્તુ છે કે આચ્છાદિત ખંડોનો ઈ સહારો લે છે નક્કી કરવા માટે કે પહેલા કયો ખંડ મારે રાખવો, પછી કયો ખંડ રાખવો, પછી કયો ખંડ રાખવો. ખંડોને એનો ક્રમ આપવા માટે એ આચ્છાદિત ખંડ બનાવે છે અને એનો સહારો લે છે કે અનુક્રમો, એટલે કે આ 1, આ 2, આ મેં જે નીચે તૈયાર કર્યા હું એની વાત કરું છું. ઉપર આ સામાન્ય વસ્તુ તમને સમજાવવાની ટ્રાય કરી કે આમ કટકા થાય. નીચે સિક્વેન્સિંગ માટે હું જે કરીશ એ નીચે પ્રમાણે કટકા કરીશ, થોડાક આગળ પાછળથી કાપીશ. તો અનુક્રમો તેમાં હાજર રહેલ કેટલાક એકબીજા પર આચ્છાદન કરતા પ્રદેશને આધારે ગોઠવાય છે. જો આ ગોઠવા કેવી રીતના ગોઠવા? આનો આ પાછળનો ભાગ અને આ જનીનનો આગળનો ભાગ મેચ થાય છે. આનો પાછળનો ભાગ આનો આગળનો ભાગ મેચ થાય છે. એટલે પહેલા મેં આને રાખ્યું, પછી મેં આને રાખ્યું, પછી મેં આને રાખ્યું. જો ઈ પોતાની રીતના નક્કી કરી લે કે હું પાછળ, હું આગળ, ઈ નક્કી થઈ જાય. સમજ में आ रही है बात? राइट? ओके. पॉइंट नंबर 2, કોમ્પ્યુટરના પ્રોગ્રામ છે એના માટે ઈ કરે કોણ? આજે મેં તમને સમજાયું ઈ કરે કોણ? તો કે એના માટે સ્પેશિયલ વિશેષ પ્રકારના આપણી પાસે સોફ્ટવેરના પ્રોગ્રામ્સ છે કે જે કોમ્પ્યુટરની અંદર ઓલરેડી ફિટ થયેલા હોય. તો અનુક્રમોને મનુષ્ય દ્વારા એક જ લાઈનમાં ગોઠવવા સંભવ છે જ નહીં. મનુષ્ય આ કામ કરી શકે એવી પોસિબિલિટી રેર છે. તો વિશેષ કોમ્પ્યુટર આધારિત પ્રોગ્રામને વિકસાવવામાં આવ્યો છે, સોફ્ટવેરને વિકસાવવામાં આવ્યો. ઈ આપણા વતી આ કામ કરી દે છે. એટલે મેં કીધું તમારે તો કાંઈ નથી કરવાનું. કટકા કરેલા ડીએનએના સેમ્પલને સિક્વેન્સરમાં નાખો એટલે સિક્વેન્સર એની મેળાએ નક્કી કરે. મેં એવું કીધું તો આની પહેલાની સ્લાઇડમાં. હવે અહીંયા એવું કે કઈ રીતે કરે છે ઈ મેં સમજાવ્યું છે અહીંયા. અને લાસ્ટ, રંગસૂત્રનું આખું ડીએનએ એની સાથે એને સરખાવવું પડે પહેલા કે મેં જે ગોઠવું છે એ બરાબર ગોઠવું છે કે આટાવડું થઈ ગયું છે. રેડી? તો અનુક્રમનું અર્થઘટન કરે પહેલા અને પછી પ્રત્યેક રંગસૂત્રની સાથે એને મેચ કરે અને જોવે કે નહીં બરાબર ઇન્ફોર્મેશન છે. એટલે એ શ્યોર કરે પાછું છેલ્લે. એટલે આ 3 સ્ટેપમાં એ પ્રક્રિયા કરે છે. અનુક્રમની જે પ્રક્રિયા થાય એ આ 3 સ્ટેપમાં થાય. કટકા કરે, કટકા કરી અને એના જે પાછળના અને આગળના છેડા છે એને સરખાવે, એટલે આ થઈ ગયું આચ્છાદિત ખંડો. એના આધારે એ કોમ્પ્યુટરનો પ્રોગ્રામ જે છે એ આ કામ કરે અને કામ કર્યા પછી એને આપણા જે ઓરિજિનલ રંગસૂત્રની ડેટાબેઝ તો છે જ ને, એચજીપી તો રેડી જ છે, એની સાથે એને સરખાવી દે કે ના આપણે કરેલ ક્રમ જે છે એ બરાબર છે. તો સિક્વેન્સરની અંદર આ 3 ક્રિયાવિધિઓ થાય છે. રેડી? અત્યારે તમને ખાલી સમજાશે. ઘરે જઈને મેં કીધું એમ 5-5 વાર લખીને તમારે આ યાદ રાખવું પડશે. અઘરો મેટર છે, આમાંથી પ્રશ્ન આવશે જ એવું માની અને તમારે રહેવાનું છે.
તો ડીએનએના એટલે કે રંગસૂત્રના અનુક્રમણની પૂર્ણતા HGP માટે આ HGP માટેની વાત છે, બરાબર છે. તો HGP માં મનુષ્યના કુલ 24 રંગસૂત્રની માહિતી આપણે કાઢી 2013 સુધીમાં, હે ને? 2013 માં પૂરું થયું નહીં તો 3 માં. હા હાઈશ, યાદ છે હો બાકી લોકોને, હજી એમ તો જાગે છે બધા, એકાદ બે જણાને બાદ કરતા લગભગ બધા જાગે છે આમાં, એવું લાગે છે મને. તો છેલ્લે જ્યારે 2003 માં એને પૂર્ણ કર્યો આપણે, ત્યાં સુધીમાં રંગસૂત્રની જે માહિતીઓ છે 24 રંગસૂત્રની વાત છે. 24 રંગસૂત્રમાં સૌથી છેલ્લો રંગસૂત્ર નંબર 1 નો અનુક્રમ 2006 અને 22 દૈહિક ટોટલ અને XY રંગસૂત્ર, આ બધાની માહિતી આપણે 22 + X ઓર Y, રાઈટ. તો સૌથી છેલ્લો અનુક્રમ 2006 માં. હવે આ અનુક્રમણ HGP માં છેલ્લો અનુક્રમણ આપણે 2006 માં કાઢ્યો, એટલે HGP તો 2003 માં પૂરું થઈ ગયું હતું. પછી અનુક્રમણની ક્રિયાવિધિ ચાલી હતી, રંગસૂત્રને મેચ કરવાના હતા ને આપણે, તો એ મેચ કરવાની છેલ્લી ક્રિયાવિધિ 2006 માં આપી હતી. એટલે 2003 થી 2006 3 વર્ષ બીજા લાગ્યા હતા આ કામ પૂરું કરવામાં. આપણા 24 રંગસૂત્રના ડીએનએ ની માહિતી ઓલા ફ્રેડરિક સેંગરના મશીનમાંથી પસાર કરાવી, એ સિદ્ધાંત પ્રમાણે કટકા કરી, આપણે એને જોડી, એને અનુક્રમની માહિતી મેળવી, સિક્વન્સ કર્યા પછી સાચા રંગસૂત્ર સાથે સરખાવવાની ક્રિયાવિધિની વાત છે. તો આખી પ્રક્રિયા 3 વર્ષ માટે ચાલી, 2003 થી 2006 સુધી 3 વર્ષ માટે આ કામ પૂરું કરતા આપણને લાગ્યા છે, બરાબર છે. ઓકે, હવે આગળનો પડકાર. તો બીજું પડકારરૂપ કાર્ય શું હતું ખબર છે? કે આપણો જે જીનોમ છે એનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવાનો છે, બરાબર છે. ભૌતિક નકશાનો મતલબ શું છે? કે પહેલું રંગસૂત્ર કયું, બીજું રંગસૂત્ર કયું, ત્રીજા નંબરનું રંગસૂત્ર કયું, ચોથા, એને અનુક્રમ આપવાની વાત છે, કેરિયોટાઇપ બનાવવાની વાત છે, બરાબર છે. ઈ નેક્સ્ટ ટાર્ગેટ હતો એ જ્યારે આ થઈ ગયું કે 24 રંગસૂત્ર તો મળી ગયા આપણને, 24 રંગસૂત્ર તો બનાવી નાખ્યા આપણે અનુક્રમણ સિદ્ધ કરીને, બરાબર છે. પછી આમાં પહેલો નંબર કોને આપવો ને છેલ્લો નંબર કોને આપવો, એ પ્રક્રિયા થઈ, બરાબર. નેક્સ્ટ, આનુવંશિક નકશાનું નિર્માણ કરવામાં આવ્યું, જીનેટિક મેપ, બરાબર છે. તો જનીન સંકુલ એટલે કે જીનોમ, એનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવા માટે થઈ અને જે કામ થયું છે, મેં તમને શું કીધું કે પછી 24 રંગસૂત્ર મળી ગયા પછી નક્કી તો કરવાનું કે પહેલું કોણ ને બીજું કોણ ને ત્રીજું કોણ ને ચોથું કોણ ને વગેરે. તો જનીન મેપ, જીનેટિક મેપ, એ તૈયાર કરવાની ક્રિયાવિધિ છે. આ જનીન નકશો તૈયાર કરવાની, આનુવંશિક નકશો તૈયાર કરવાની ક્રિયાવિધિની વાત છે. જુઓ, જો એ તમારી બુકમાં લખેલું છે જનીન નકશો, એવું શબ્દ તમને મળેલો છે, રાઈટ. તો અહીંયા જે આનુવંશિક નકશો છે ને, એનો તમારી બુકની અંદર લખેલો શબ્દ છે જનીન નકશો. બધાને મળી ગયું છે? જુઓ જોઈએ. ઓકે, રાજકોટ સેન્ટર બધાને મળી ગયો? ગુડ. મોડાસા, ભુજવાળા બધા, જામનગર, જુનાગઢ, બરોડા, ઓકે. તો અહીંયા મેં જે શબ્દ વાપર્યો છે આનુવંશિક નકશો, તમારી બુકમાં શબ્દ છે એ છે જનીન નકશો. બેયનો અર્થ એક જ થાય છે તમારે એ. તો હવે આપણો આના પછીનો ટાર્ગેટેડ જે પોઈન્ટ છે એ છે જનીન નકશો તૈયાર કરવો. કઈ રીતે કરવામાં આવ્યો, બરાબર છે. હવે એના માટે થઈ અને આ 3 ઘટક, 3 પ્રક્રિયાઓ થઈ. પહેલું,
પોલીમોર્ફિઝમ નો સિદ્ધાંત. પોલીમોર્ફિઝમ એટલે બહુરૂપકતા. પોલીમોર્ફિઝમ બહુરૂપકતા. મને ખ્યાલ છે 1 ને 7 થઈ ગઈ છે એટલે મારી સામું જઈને કતરાવમાં, બરાબર હે ને. સિદ્ધાંત નંબર 2, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ની ઓળખ સ્થાન ORI. ઓળખ સ્થાન એટલે ORI નથી. મિસજજમેન્ટ નથી કરવાનું, ખોટો અર્થ નથી કાઢવાનો. આ અલગ ફેનોમિના છે, અલગ ઘટના છે, એટલે બેયને ભેગી નથી કરવાની. રાઈટ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નું ઓળખ સ્થાન નક્કી કરો. એ શું છે એ બાયોટેકનોલોજીમાં ભણશું, અત્યારે નહીં. આ ખાલી નામ જ આપ્યા છે, ક્રિયાવિધિ નથી આપેલી, ચિંતા ન કરતા. ત્રીજું, પુનરાવર્તિત અનુક્રમો નક્કી કરવા અને એમાંય ખાસ માઇક્રો સેટેલાઇટનો ઉપયોગ કરવો. આ બધું જ આપેલું છે, ડિટેલમાં આપેલું છે, બાયોટેકનોલોજીમાં અહીંયા નહીં. અહીંયા ખાલી નામ આપેલા છે કે જનીન નકશા તૈયાર કરવા માટે એણે આ 3 સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો છે. એક બહુરૂપકતાનો સિદ્ધાંત છે, એક ઓળખ સ્થાનનો સિદ્ધાંત છે, અને ત્રીજો માઇક્રો સેટેલાઇટ. રેડી? ખાલી એટલું જ અત્યારે આપેલું છે, એટલું જ તમારે યાદ રાખવાનું, ગોખી નાખવાનું, ટૂંકમાં સારી ભાષામાં કહું તો. સમજવાનું પછી આગળ આવશે એને. ઓકે, તો HGP નો છેલ્લો મુદ્દો છે હવે કે પ્રોજેક્ટ કર્યા પછી આપણે જાણવા શું મળ્યું એમ. આવતીકાલથી આપણે એને આગળ વધારશું. તો આખું HGP કર્યા પછી આપણને પરિણામ શું મળ્યું એની ચર્ચા આપણે આવતીકાલથી કરશું, બરાબર છે. પ્લસ જે એના પછીનો છેલ્લો મુદ્દો છે DNA ફિંગરપ્રિન્ટિંગ, એની વાત પણ આપણે કાલે કરશું. સેટેલાઇટ વાળી વાત બધી એમાં આવશે. રેડી? ઓકે, ચાલો. આઈલ સી યુ ટુમોરો. ટેક કેર.